डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત SYBAમાં પેપર નંબર 5 જેનો કોડ છે PSCM 205 લોકશાહીના પાયાના સિદ્ધાંતો, આ પેપર અંતર્ગત આજે આપણે વાત કરીશું એકમ નંબર 13 વિશે, ચૂંટણી પ્રથા. અને એમાં પર્ટિક્યુલર આજે આપણે જે ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે મતદાર વિભાગ. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડીયો લેક્ચરના અંતમાં સ્વાધ્યાય રૂપે હું તમને પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે એક સભ્ય મતદાર વિભાગ વિશે જાણશો, તેના ફાયદા અને તેના ગેરફાયદા વિશે સમજૂતી પ્રાપ્ત કરી શકશો. તો એક સભ્ય મતદાર વિભાગ ઉપર આપણે જઈએ એ પહેલાં તો મતદાર વિભાગ શું છે ને એના જે પ્રકારો છે એ કેટલા છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો ચાલો આવો આપણે સમજીએ. આધુનિક સમયમાં ખાસ કરીને મતદાર વિભાગના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જેણે લોકશાહીનો સ્વીકાર કર્યો હોય તે દેશમાં ત્યાં સ્વાભાવિક છે કે ચૂંટણીઓ અનિવાર્ય હોય. તો મતદાર વિભાગનો ખ્યાલ એ ચૂંટણીની પ્રક્રિયાઓ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો છે. રાજ્યના વિસ્તારને મતદાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવે છે અને આ મતદાર વિભાગોમાંથી જે ઉમેદવાર છે એ ચૂંટણી લડે છે. સામાન્ય રીતે તમને અહીંયા પ્રશ્ન એમ થાય કે તો એની રચના કઈ રીતે થાય છે મતદાર વિભાગની? તો એના જવાબ રૂપે આપણે એમ કહી શકીએ કે મતદાર વિભાગની રચના સામાન્ય રીતે ભૌગોલિક ધોરણે થતી હોય છે. એટલે કે પ્રાદેશિકતાના પાયા પર રાજકીય પ્રતિનિધિત્વની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ચૂંટણીના આયોજનમાં પણ સરળતા રહે તે માટે રાજ્યના વિસ્તારને મતદાર વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. હવે તે સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે મતદાર વિભાગના પ્રકારોની સમજૂતી પ્રાપ્ત કરવી બહુ આવશ્યક છે, કે જે મુખ્યત્વે બે રીતે છે. એક તો છે એક સભ્ય મતદાર વિભાગ અને બીજું છે બહુસભ્ય મતદાર વિભાગ. તો આજે આપણે વાત કરીશું એક સભ્ય મતદાર વિશે, કારણ કે સામાન્ય રીતે મતદાર વિભાગના આ મુખ્યત્વે બે પ્રકારો પાડવામાં આવ્યા છે. ફરીવાર હું બોલી દઉં છું, એક સભ્ય મતદાર વિભાગ અને બીજો પ્રકાર છે બહુસભ્ય મતદાર વિભાગ અથવા સામાન્ય મતપત્ર પદ્ધતિ. અને આપણે એમ કહી શકીએ કે આ બંને પ્રકારોની જે સમજૂતી છે એ એક આપણે પ્રાપ્ત કરીશું. આજના વિડીયો લેક્ચરમાં આપણે માત્ર એક સભ્ય મતદાર વિભાગ વિશે ચર્ચા કરીશું. તો ચાલો આવો સમજીએ એક સભ્ય મતદાર વિભાગ એટલે શું, તેના કેટલા ફાયદાઓ છે અને તેના કયા ગેરફાયદાઓ છે. હવે તમને સૌપ્રથમ તો અહીંયા એવો પ્રશ્ન થતો હશે કે એક સભ્ય મતદાર વિભાગ કોને કહેવામાં આવે, એટલે શું? સામાન્ય રીતે એક સભ્ય મતદાર વિભાગનો અર્થ એવો કરવામાં આવે છે કે રાજ્યની ધારાસભાના પ્રથમ ગૃહમાં જેટલી સંખ્યામાં પ્રતિનિધિઓ ચૂંટાવાના હોય છે તેટલી સંખ્યામાં રાજ્યના વિસ્તારને વિભાગી નાખવામાં આવે છે અને દરેક વિભાગ મતદાર વિભાગ ગણાય છે. દરેક મતદાર વિભાગમાંથી ચૂંટણી લડતા ઉમેદવારોમાંથી એકને પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવે છે. દરેક
મતદાર વિભાગનો મતદાર સમૂહ હોય છે, બરાબર. અને આ મતદાર સમૂહ એ પોતાના મતદાર વિભાગના પ્રતિનિધિની ચૂંટણીમાં ભાગ લે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો થોડોક ઉદાહરણ સાથે આપણે સમજીએ તો તમને થોડીક સરળતા રહેશે. જેમ કે રાજ્યની ધારાસભાના પ્રથમ ગૃહમાં 300 પ્રતિનિધિઓને ચૂંટવાના હોય, તો રાજ્યના વિસ્તારને 300 મતદાર વિભાગોમાં વિભાગી નાખવામાં આવે છે. દરેક મતદાર વિભાગ એક પ્રતિનિધિને ચૂંટીને ધારાસભામાં મોકલે છે. આ પ્રકારના મતદાર વિભાગને ડિસ્ટ્રિક્ટ પદ્ધતિ તરીકે પણ સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. જેમ કે ગ્રેટ બ્રિટન છે અથવા તો USA છે, તો તેમાં આ એક સભ્ય મતદાર પદ્ધતિના સંદર્ભમાં અથવા તો એક સભ્ય મતદાર વિભાગની જે વ્યવસ્થા છે તે સ્વીકારવામાં આવી છે. ભારતે પણ મુખ્યત્વે આ રીત સ્વીકારી છે. કઈ રીતે એ સમજીએ. જેમ કે આ પદ્ધતિમાં મતદારો હરીફ ઉમેદવારોમાંથી એકને તેમનો મત આપી શકે છે. જે હરીફ સાદી બહુમતીથી મત પ્રાપ્ત કરે છે તે જે તે વિસ્તારના મતદારોનો પ્રતિનિધિ બને છે. એટલે અહીંયા એ બહુ અગત્યની વાત છે. હવે આપણે વાત કરીએ એક સભ્ય મતદાર વિભાગના ફાયદાઓ વિશે. એક સભ્ય મતદાર વિભાગની જે રજૂઆત કરવામાં આવી છે તેના આધારે તેના ફાયદાઓની સમજૂતી આપણે મેળવીએ. સૌપ્રથમ તો એવો ફાયદો છે કે મતદાર વિભાગની જરૂરિયાતો પ્રત્યે ધારાસભાનું ધ્યાન સારી રીતે દોરી શકાય છે. કારણ કે દરેક પ્રતિનિધિ ચોક્કસ મતદાર વિભાગમાંથી ચૂંટાઈને આવતો હોવાથી પોતાના મતદાર વિભાગના મતદારોની અથવા તો પોતાના મતદાર વિભાગના લોકોની જરૂરિયાતોને તે સારી રીતે સમજી શકે છે અને સારી રીતે વાચા આપી શકે છે. એનું રિપ્રેઝન્ટેશન સારી રીતે કરી શકે છે અને આ બાબત અંગે તે ધારાસભાનું ધ્યાન સારી રીતે દોરી શકે છે. તો પોતાના વિસ્તારની જરૂરિયાતની સાથે તેની ખામીઓ પણ સ્વાભાવિક છે કે તે સારી રીતે જાણી શકે છે. બીજો ફાયદો એ છે કે ધારાસભ્યો વધુ જવાબદાર બને છે. હવે એ કઈ રીતે? જેમ કે આ પદ્ધતિમાં એક મતદાર વિભાગમાંથી એક પ્રતિનિધિને ચૂંટવામાં આવતો હોવાથી ધારાસભ્યો પોતાના વિસ્તારના લોકોના સંપર્કમાં ગાઢ રીતે આવે છે. પોતાના મતદાર વિભાગના લોકોનો મત તે સારી રીતે સમજી શકે છે. લોકોની અપેક્ષા પણ પોતાના પ્રતિનિધિ પાસે હોવાથી ધારાસભ્યો વધુ જવાબદાર બને છે. પરિણામે તે ધારાસભાની કામગીરીમાં સક્રિયતાથી ભાગ લે છે, ઇન્વોલ્વ થાય છે. અને જો તે નિષ્ક્રિય બને તો મતદારો ફરી તેને વિજેતા નહીં બનાવે તેવો એક પ્રકારનો ભય ધારાસભ્યોને મનમાં રહેતો હોય છે. તો આ એક એનો બીજો ફાયદો છે. ત્રીજો ફાયદો છે કે ચૂંટણીલક્ષી આયોજનમાં સરળતા રહે છે. હવે તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે એ કઈ રીતે? કારણ કે એક સભ્ય મતદાર વિભાગમાં ચૂંટણીલક્ષી આયોજન બહુ સરળતાથી કરી શકાય છે. કારણ કે મતગણતરી પણ સ્વાભાવિક છે કે બહુ સરળતાથી કરી શકાય છે. કારણ કે નાના વિસ્તારને કારણે ઉમેદવારોનો જે સંપર્ક છે તે ફટાફટ ઝડપથી સરળતાથી કરી શકાય છે. અને સ્વાભાવિક છે કે ચૂંટણી ખર્ચ પણ મર્યાદિત બને. તો ઓછા કે મર્યાદિત મતદારો હોવાથી ચૂંટણીની જે પ્રક્રિયા છે તે ખૂબ ઝડપી બને છે, ખૂબ સરળ બને છે એમ આપણે કહી શકીએ. એટલે ચૂંટણીલક્ષી આયોજનમાં સરળતા રહે છે. એક વિદ્વાન છે પ્રાધ્યાપક હેરોલ્ડ લાસ્કી. એ હેરોલ્ડ લાસ્કીએ એક સભ્ય મતદાર વિભાગની વ્યવસ્થાને બહુ સભ્ય મતદાર વિભાગની વ્યવસ્થા કરતાં એમણે ચઢિયાતી ગણાવી છે. તેઓ એવું જણાવે છે કે જે દેશોમાં આ પદ્ધતિ છે તે જ દેશમાં સ્થિર સરકાર રચી શકાય છે અને પ્રજા સરકાર પર સીધી રીતે અસર પાડી શકે છે.
સરકારના કાર્યોની જવાબદારી શાસક પક્ષ પર જ રહે છે અને એ પક્ષે તેના કાર્યો માટે પ્રજાને જવાબ આપવો રહે છે. વળી આ વ્યવસ્થામાં પ્રતિનિધિ મતદાર સાથે સીધો સંપર્ક રાખી શકે છે અને જેના આધારે તે લોકોનો જે લોકમત છે એ ખૂબ સારી રીતે સમજી શકે છે. આ વ્યવસ્થામાં પેટા ચૂંટણીઓ શક્ય છે અને પેટા ચૂંટણીઓ વડે જ રાજકીય પક્ષો તેમના શાસનકાળમાં પણ પ્રજાના અવાજને માન આપતા થાય છે. પ્રાધ્યાપક હેરોલ્ડ લાસ્કી એટલા માટે જ કહે છે કે એક સભ્ય મતદાર વિભાગની સરળતા એ તેનો મોટામાં મોટો ગુણ છે. જો કે એક સભ્ય મતદાર વિભાગના કેટલાક ગેરફાયદાઓ અથવા તો તેની કેટલીક મર્યાદાઓ પણ છે, જેનો પણ આપણે અભ્યાસ કરી લઈએ કે આ એક સભ્ય મતદાર વિભાગના ગેરફાયદાઓ કયા કયા છે. નંબર 1, એક સભ્ય મતદાર વિભાગની જ્યારે આપણે વાત કરીએ તો આ એક સભ્ય મતદાર વિભાગ એ ઘણીવાર એવું બને છે કે વિશાળ વિસ્તાર હોય, વિશાળ વસ્તી હોય તો ચૂંટાયેલા ઉમેદવારને મતદાર વિભાગની બહુમતી મતદારોના મત મળ્યા હોતા નથી. હવે કઈ રીતે, ચાલો આવો એ સમજીએ. કારણ કે આ પ્રકારના મતદાર વિભાગના કારણે મતદાર વિભાગમાંથી જે ઉમેદવાર ચૂંટણીમાં વિજયી બને છે તેને મળેલ મત ઓછા હોવા છતાં પણ તે વિજેતા બને છે. મોટે ભાગે વિજેતા ઉમેદવારને મતદાર વિભાગના કુલ મતદાનના બહુમતી મતદારોનો ટેકો મળતો હોતો નથી. મોટા ભાગે એવું બને છે. અન્ય ઉમેદવારોને મળેલ કુલ મત કરતાં તેને મળેલ મત ઓછા હોવા છતાં તે વિજેતા બને છે. તો આ એક એનો ગેરફાયદો છે એમ આપણે કહી શકીએ. બીજો એનો ગેરફાયદો છે કે બહુમતી મતદારો પ્રતિનિધિત્વ વગરના રહી જાય છે. આ પ્રકારની વ્યવસ્થાના સ્વીકારથી બહુમતીને જેટલી બેઠકો મળવી જોઈએ તેના કરતાં તેને વધુ બેઠકો મળે છે અને લઘુમતીને કાં તો એક પણ બેઠક મળતી નથી અથવા તો લઘુમતીને તેની સંખ્યાના પ્રમાણમાં જેટલી બેઠક મળવી જોઈએ તેટલી મળતી નથી. તો આ એક એનો મર્યાદા છે એમ આપણે કહી શકીએ. ત્રીજો એનો ગેરફાયદો એ છે કે એક સભ્ય મતદાર વિભાગના સ્વીકારથી ઘણીવાર ઉલટું જ પરિણામ આવતું હોય છે. કઈ રીતે, ચાલો આવો એ પણ સમજીએ. એક જે કોઈ પાર્ટી હોય, પોલિટિકલ પાર્ટી, એને કંઈક કલ્પના કરવી હોય કે આ મતદાનમાં આ પ્રકારનું જ થશે, પણ એમ ન પણ થાય. મતદાર વિભાગોની રચના પોતાને વધુ બેઠકો મળે તે રીતે કરવામાં આવે છે. એક સભ્ય મતદાર વિભાગમાં મતદાર વિભાગોની સરહદોમાં ફેરફાર કરીને ન ધારેલા ચૂંટણી પરિણામો લાવી શકાય છે. સત્તાધારી પક્ષ આ પ્રકારનો ફેરફાર કરતાં ઘણીવાર અચકાતી પણ નથી. તો મતદાર વિભાગના આ પ્રકારનો ફેરફાર કરવાની પદ્ધતિને મતદાર વિભાગની સ્વાર્થ હેતુક રચના તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં પોતાના સ્વાર્થ માટે એને ફેરફાર કરવામાં આવે છે. અને ભૂતકાળમાં આ પ્રકારની પ્રવૃત્તિ થયેલી હતી. ખાસ કરીને પરગણાના મતદાર વિભાગની સરહદમાં આ હેતુથી ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ એ રેફરન્સમાં લઈને આ પ્રકારના ફેરફારને ગેરી મેન્ડરિંગ તરીકે સંબોધવામાં આવે છે. ટૂંકમાં મતદાર વિભાગની સ્વાર્થ હેતુક રચના એટલે મતદાર વિભાગોની સરહદોમાં એવી રીતે ફેરફાર કરવો કે મોટી સંખ્યાના મતદાર વિભાગોમાં પોતાની બહુમતી જળવાઈ રહે અને વિપક્ષોને ઓછી સંખ્યાના મતદાર વિભાગોમાં બહુમતી મળે. એક સભ્ય મતદાર વિભાગનો આ એક ખૂબ જ જાણીતો અને અગત્યનો ગેરફાયદો છે એમ આપણે કહી શકીએ. પછીનો એનો ગેરફાયદો એ છે કે મતદારોની પસંદગી બહુ સીમિત બની જાય છે, મર્યાદિત બની જાય છે. કારણ કે પોતાના જે તે મતદાર વિભાગના ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોની વચ્ચે એમની વચ્ચે જ પસંદગી કરવાની હોવાથી
મતદારોની પસંદગી માટે એટલા બધા વિકલ્પો રહેતા નથી, એટલે બહુ સીમિત બની જાય છે. અને ઘણીવાર યોગ્ય વિકલ્પ ન હોય તો અયોગ્ય ધારાસભ્ય પણ ચૂંટાઈ આવે તેવી સંભાવના રહે છે. તે સંભાવનાને આપણે નકારી શકીએ નહીં. છઠ્ઠો ગેરફાયદો એનો એવો છે કે પ્રજાના પ્રતિનિધિમાં સંકુચિત દૃષ્ટિકોણ વિકાસ પામે છે. આ રીતે ચૂંટાયેલા ધારાસભ્યો કે લોકપ્રતિનિધિઓ સ્થાનિક વિસ્તારના હિતોને જ નજર સમક્ષ રાખે છે અને રાષ્ટ્ર પ્રત્યે તેઓ કંઈક અંશે બેદરકારી દર્શાવે છે. તે પોતાને સમગ્ર રાજ્યનો પ્રતિનિધિ ન માનતા ફક્ત પોતાના વિસ્તારના મતદાર વિભાગનો જ પ્રતિનિધિ ઘણીવાર માની બેસે છે અને જે તેનામાં એક પ્રકારની સંકુચિતતા અથવા તો સંકુચિત દૃષ્ટિકોણને વિકસાવે છે. આમ આપણે એક સભ્ય મતદાર વિભાગના વિવિધ પ્રકારના ફાયદાઓ અને તેના ગેરફાયદાઓ અથવા તો તેની મર્યાદાઓ કે તેના ગુણદોષની આપણે સમજ પ્રાપ્ત કરી. બંનેના ફાયદાઓ અને ગેરફાયદાઓ અલગ અલગ છે. આ વિડીયો લેક્ચરના અંતમાં સ્વાધ્યાય રૂપે હું તમને પ્રશ્ન આપું છું, જેની નોંધ તમે અહીં કરી રાખો. તમારી અનુકૂળતાના સમયે તેનો ઉત્તર આપીને તમારું સ્વમૂલ્યાંકન તમે કરી શકશો. પ્રશ્ન છે, એક સભ્ય મતદાર વિભાગના ફાયદા અને ગેરફાયદાઓ સમજાવો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ